તો જો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે અને હું છે ને એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. તો હવે આપણે દીવાબત્તી પૂજા કરી નાખીએ અને પછી આપણે નાસ્તો બનાવીએ. તો હું એ પણ તમારી યારે શેર કરીશ કે આજે નાસ્તામાં શું કરવાનું છે એ બધું. અને પહેલાં આપણે ફટાફટ દીવાબત્તી પૂજા કરી નાખીએ અને પછી હું તમને બતાવું કે શું આપણે નાસ્તામાં ને એ બધું કરવાનું છે. આજનું રૂટીન શું છે એ હું તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવતી રહીશ. તો જો ફ્રેન્ડ્સ, આપણા દીવાબત્તી પૂજા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી પણ આપણે ભગવાનને ધરાવી દીધેલી છે. અને આ છે મારું નાનકડું મંદિર. હજી છે ને ગાઈઝ છબી જ મેં રાખેલી છે. મારે ઓલા નાનકડા કૃષ્ણ ભગવાન જે ભાખોડિયા ભર હાલતા હોય ને એવા મારે લેવાના છે, ઈ અને એનું સિંહાસન. તો જો ફ્રેન્ડ્સ, આ છે આપણું. અહીંયા છે નીચે છે વાઈટુ બાકસ છે, 2 એક્સ્ટ્રા દિવેલિયા છે અને આસન છે. અહીંયા માળા છે. આવું બધું છે. આવું મારું મંદિર છે. અને હજી અમુક વસ્તુ ટૂંકમાં ભગવાનની હજી મારે લેવાની છે. તો ચલો, દીવાબત્તી પૂજા થઈ ગયા. મેં કીધું આજે તમને મારું મંદિરના દર્શન કરાવી દઉં. અને હવે આપણે બ્રેકફાસ્ટ બનાવીએ છીએ. તો ચલો, દીવાબત્તી પૂજા મેં કીધું થઈ જાય પછી હું તમને બતાવી દઉં. તો આજે બ્રેકફાસ્ટમાં બનવાનું છે બટેકા પૌવા. તો અહીંયા ડુંગળીને મરચું કટ કરી લીધું છે. અહીંયા છે બટેકા અને પૌવા. તો ને તેલ પણ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તો ફટાફટ આપણે છે ને આમાંથી લીમડાના પાન ગોતી લઈએ, કારણ કે બટેકા પૌવા છે એટલે લીમડા વગર તો નહીં જ ચાલે આપણને, એટલે લીમડો તો જોશે જ. તો ચલો ફટાફટ આપણે આ લીમડો લઈ લઈએ, 4-5 પાંદડા. હજી ફ્રેશ છે જો. અને ચલો હું હમણાં બતાવું તમને. તો તેલ ગરમ થઈ ગયું તો એમાં મેં જીરું એડ કરી દીધું છે. જીરું તતડી ગયા પછી એમાં આપણે ચપટી હિંગ એડ કરી દેવાની છે અને આ મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. અને હવે આપણે એમાં એડ કરશું આ મરચું અને ડુંગળી. તો હવે આમાં બસ હું હળદર, ચટણી અને ધાણા જીરું અને નિમક એડ કરી, બટેકા એડ કરીને પૌવા એડ કરી દઈશ. ફાઇનલ હવે હું બની જાય પછી તમને બતાવી દઉં. આપણા પૌવા રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટ માટે. તો પહેલાં આપણે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ અને પછી આપણે બીજા બધા કામ કરીએ. અને ચલો ફટાફટ આપણે મસ્ત ગરમા ગરમ એવા પૌવા તૈયાર થઈ ગયા છે. ચા માને ન જોઈએ. તો હવે આ બધી વસ્તુ છે ને એ આપણે પછી વ્યવસ્થિત કરવાની છે અને કિચનને પણ આપણે પ્લેટફોર્મને પણ વ્યવસ્થિત સાફ કરવાનું છે. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, આવડું મોટું એક આખું કાર્ટૂન ભરીને નાસ્તો આવી ગયો છે. આમાં અલગ અલગ જાતના બધા નાસ્તા છે. આ કાર્ટૂન ખુલ્લું એટલે છે કે રાતે આમાંથી થોડોક એવો નાસ્તો બધાએ કર્યો હતો, એટલા માટે. એવું હોય ને કે આવ્યો હોય એટલે એમ થાય કે એકવાર ફટાફટ ચાખી લઈએ ગમે એનાથી. તો આપણે ફટાફટ ચાલુ કરીએ. તો જુઓ, હવે નાસ્તામાં શું શું છે એ હું તમને બતાવી દઉં. તો જો, પહેલાં તો છે ને આ વ્હીલ્સ છે, 1 પેકેટ, 2 પેકેટ, 3 પેકેટ. તો તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં આપણે મૂકતા જઈએ છીએ. આ 3 પેકેટ વ્હીલ્સના છે. પછી આવડું મોટું કુરકુરેનું આ પેકેટ તો મેં છે ને આજે પહેલી વાર જોયું છે. આમાં 145 ગ્રામ આવે છે ને 30 રૂપિયાનું. બાકી જનરલી 5ના અને 10ના જ જોયેલા છે. તો એક આ છે. પછી એક આ મસ્ત દમબારની બાલાજીની ચીક્કી છે. એ ચીક્કી પણ ખવાઈ ગયેલી છે, અહીંયાથી ઓપન કરેલી હતી. તો જો હું એકવાર તમને આવી રીતે મસ્ત આનું પેકેજિંગ છે. આપણે ક્યાંય બહાર ગયા હોય ને તો ત્યાં પણ આપણે લઈ જઈ શકીએ. આમ માંડવીની ચીક્કી બહુ મસ્ત છે. જો આવી રીતનું સરસ મજાનું એવું પેકેજિંગ છે એનું, અને બહુ મસ્ત છે. અને ટેસ્ટમાં તો બાકી હોય જ નહીં, આપણે બાલાજી હોય એટલે. અને અહીંયા એક કુરકુરેનું પેકેટ છે ને ખવાઈ પણ ગયેલું છે. જો હા, મળી ગયું. જો
એક પેકેટ, આ બીજું પેકેટ. જો તો આપણે એને પહેલાં આ ડબ્બામાં મૂકી દઈએ. વરસાદનું વાતાવરણ છે એટલે હવાઈ ન જાય એના માટે. તો આપણે આને મૂકી દઈએ છીએ ડબ્બામાં એટલે હવાઈ ન જાય. તો આને આપણે મૂકી દીધું છે અધૂરું કુરકુરેનું પેકેટને. અને આપણે હવે બીજું બતાવું. તો આ છે નવરત્ન મિક્સ. આમાં ચોખાના પૌવા ને બધું હોય છે. અને અહીંયા બેંગ્લોરમાં, ગુજરાતી બેંગ્લોરમાં હોય કે વિદેશમાં હોય, ગમે ત્યાં હોય, એના પોતાના ટેસ્ટ પૂરતું, પોતાના ટેસ્ટ માટેનું એ ફૂડ તો ગોતી જ લે ગમે ત્યાં હોય, કારણ કે એ ચટોરા હોય ગુજરાતી એટલે. તો અહીંયા છે ભાઠાકણી ગાંઠિયા. આ બાલાજીના હું આ પ્રોડક્ટ્સ છે ને બધી હું પહેલી વાર જોઉં છું, કારણ કે રાજકોટમાં તમે જોયેલી નથી. હવે પાછું અત્યારે એ લોકોએ લોન્ચ કર્યું હોય તો ખબર નહીં. આ બાલાજીના ભાઠાકણી ગાંઠિયા છે. આ તો આલુ સેવ છે. તો આ બધું હું એક સાઈડ રાખતી જાઉં છું અને પાછું આપણે આમાં ભરી દેવાનું છે. અહીંયા આ છે ચણા દાળ બાલાજીની. તો એમાં ડુંગળી ને ટમેટું ને એવું બધું નાખીને મસ્ત મજાની આવે. પહેલાં આપણે ઓલો આવતો ઓલું એક નાનકડી એવી પેટી હોય એ લઈને આવતો, એમાં આવી ચણા દાળ મસ્ત મજા આવતી. હવે તો એ મળતું નથી અને ચણાચોર તો હજી આવે જ છે. આ છે ગીપીની પોપરિંગ, એક પોપરિંગ. આ એનું બીજું પેકેટ છે. મને મસાલા પોપરિંગ ભાવે. તમને કઈ પોપરિંગ ભાવે એ કહેજો. આ ગીપીની ટ્રાય કરું છું, બાકી બાલાજીની હોય. તમને મસાલા પોપરિંગ ભાવે કે ચીઝ પોપરિંગ ભાવે એ કહેજો. પછી આ છે ફૂલવડી ગાંઠિયા. આ મેં બાલાજીમાં પહેલી વાર જોયા. આ અને એક આ ભાઠાકણી ગાંઠિયા છે ને, આ બે વસ્તુ મેં પહેલી વાર જોઈ છે. હવે આ તૂટી ગયો છે એટલે એવું બધું છે. પછી આ બાલાજીની આ પ્રોડક્ટ એક નવી લોન્ચ થઈ છે. ખબર નહીં કે તમને પહેલાં ખબર હોય તો કહેજો મને. આ ભેલ મિક્સ જો હવે આપણે આ બધી વસ્તુને ટ્રાય કરવાની છે, કેવું હોય ને કેવું ના હોય. ભેલ મિક્સ ને એ બધું. અને આ એનું બિલ છે. બિલનું કંઈ કામ નથી, આપણે વસ્તુ આવી ગઈ ને એનું કામ છે. આ છે ફરાળી ચેવડો, આપણો જાણીતો, જૂનો જાણીતો એવું. તો ઓલમોસ્ટ હવે ખાલી થવા આવ્યું છે. અને આ છે આપણો મીઠો ફરાળી ચેવડો, કે આમાં શુગર હોય થોડુંક એવું, આમાં ગળપણ હોય ને કાજુ ને કિસમિસ ને એવું બધું નાખેલું હોય, જો અહીંયા દેખાય છે. જનરલી મને આ ચેવડો ઓછો ભાવતો હોય છે. મને સૌથી વધારે છે ને આ ચેવડો ભાવે, કારણ કે તીખો હોય ને એટલા માટે. આ ગળ્યો ચેવડો મને ન ભાવે. તો તમને કયો ચેવડો ભાવે છે મને કમેન્ટમાં કહેજો. અને જો આ એક પાછું કુરકુરેનું પેકેટ આવી ગયું છે. સોરી, 4 પેકેટ. એક ના, જો આ 1 2 3 4 5, આવડો 5 અને આ અધૂરું છે 6. તો ટોટલ 6 પેકેટ કુરકુરેના આપણે મગાવ્યા છે. કારણ કે અહીંયા જે બાલાજીના બીજા જે બ્રાન્ડના હોય છે ને, એ બ્રાન્ડના તો ભાવતા જ નથી, બાલાજીના જ ભાવે છે. તો બાલાજીના જ આપણા માટે બેસ્ટ રહેશે. કારણ કે બીજા ટ્રાય કર્યા કુરકુરે, ચીલી ચટાકા ને એ બધા. આ છે મૂંગ દાળ. તો આમાં પણ ડુંગળી ટમેટો નાખીને ખાવાની બહુ મજા આવે. એક વન કાઇન્ડ ઓફ ચાટ જેવું થઈ જાય. અને આ છે દાલ બીજી. આ મેં બાલાજીની પહેલી વાર જોઈ છે. 3 પ્રોડક્ટ્સ તો મેં પહેલી વાર જોઈ છે. હમણાં જે લોકોએ લોન્ચ કરી હોય કે ખબર નહીં હવે આપણે. અને આ એક દાલ બીજી છે. અને હવે છે આ ટોમેટો કુરકુરે. પણ આ મને તો બિલકુલ ન ભાવે, કારણ કે આમાં જે પેકેટ ખોલીએ ને એટલે અજીબ જ સ્મેલ આવે. એટલે ટોમેટો કુરકુરે ન ભાવે, ચીઝ પોપરિંગ ન ભાવે, ચીઝ બોલ ન ભાવે, કારણ કે એની સ્મેલ જ કંઈક અજીબ હોય. અને ટોમેટો વેફર એ મને ન ભાવે. અને મને મસાલા ભાવે, મસાલા પોપરિંગ ભાવે, મસાલા કુરકુરે છે એ ભાવે. જો આ છે એ, એટલે એવું બધું મને ભાવે. અને આ છે આપણું બીજું આલુ સેવનું પેકેટ. એક આલુ સેવનું પેકેટ તો આપણે લઈ લીધું છે, આવી ગયું છે. હા જો આવી ગયું. એક આ આલુ સેવનું પેકેટ છે અને એક આ આલુ સેવનું પેકેટ છે. અને બીજું છે
આ છે બાલાજીના અડદના પાપડ. બાલાજીવાળા અડદના પાપડ એ લોન્ચ કરવા માંડ્યા છે. મેં પહેલી વાર જોયું છે, કે મને ખબર નથી ને તમને બધાને ખબર છે કે હમણાંથી જ લોન્ચ કરે છે કે ઘણા ટાઈમથી કરે છે કે હમણાં જ કર્યા છે. મને કમેન્ટમાં કહેજો, મને તો ખબર નથી. અને એ શું કઈ પાપડ 2 કે 3 વેરાયટીના છે. ખીચિયા પાપડ રાઈસ ફ્લોરના અને ખીચિયા પાપડ વ્હીટ ફ્લોરના. ચોખાના પાપડ અને ઘઉંના પાપડ 2 બનાવે છે. હા, આ તો મેં પહેલી જ વાર જોયું છે. ખીચિયા પાપડ રેડી ટુ ફ્રાય ઓર રોસ્ટ. ઘઉંના પાપડ છે. અને તમે છે ને ફ્રાય પણ કરી શકો અને શેકી પણ શકો. તો આપણે શેકશું, કારણ કે ફ્રાય નહીં કરીએ. આમાં હું તમને બતાવું આ કેવા છે. તો જો આ ટાઈપના કંઈક છે પાપડ. કચુંબર થઈ ગઈ છે. એ તો અમુક છે, બાકી સારું જેવું પેકેજિંગ તો છે, પણ અમુક એવા હોય, કાંઈ વાંધો નહીં. તો આ હતો આપણો નાસ્તાનો હોલ. જો આટલો બધો નાસ્તો મગાવી લીધો છે આપણે, ઢગલા ઉપર ઢગલો. તો સારું, હાલો હવે હું તમને રસોઈના ટાઈમે મળું, કે આજે રસોઈમાં શું બનાવવાનું છે હું તમને બતાવી દઉં. તો ચલો હવે ફટાફટ આ બોક્સમાં પાછું આપણે એક પછી એક વસ્તુ નાખતા જઈએ અને રસોઈના ટાઈમે હું તમને મળું. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, નાસ્તો કરી લીધો, બધું કામકાજ કરી લીધું સવારનો, અને હવે આપણે લંચનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા રોટલી બનાવવા મૂકી છે, અહીંયા છે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે, અને જો બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, અને હું અત્યારે લાઈવ આવું છું. તો ચલો બધા ફટાફટ લાઈવમાં જોઈન્ટ થઈ જાજો. તો જો ફ્રેન્ડ્સ, આપણે લંચ પણ પ્રિપેર થઈ ગયું છે. મસ્ત એવું ગુવાર બટેકાનું શાક બનાવી નાખ્યું છે, અને અહીંયા બનાવી નાખી છે રોટલી. આજે સન્ડે છે એટલે બસ શાક અને રોટલી જ છે, બાકી હું ડુંગળી સુધારી નાખીશ. તો જો ગાઈઝ, લંચ પ્રિપેર કરી લીધું અને મને પરસેવે રેપઝેપ થવાઈ ગયું છે, કારણ કે રોટલી બનાવવામાં આમ પણ એટલી વાર લાગતી હોય, એટલે ગરમી જેવું થતું હોય. અને આજ મેં હેર વોશ કર્યા એટલે હજી ભીના છે, એટલે ઓપન રાખ્યા છે, એટલે એમ પણ વધારે ગરમી થાય. તો ચલો ફટાફટ જમી અને પછી આપણે મળીએ. તો ગાઈઝ, આજે બપોર પછી હું ગઈ હતી અમારા ગોડાઉનને. તો આ છે અમારો ગોડાઉન, જે અમારો પોતાનો છે. તો અહીંયા મેં બધું થોડું તમને બતાવ્યું છે. અહીંયા બધા ગ્લાસ ને એવું બધું રાખ્યું છે. તો આજે અમે ફ્રી હતી અને આજે કંઈ જમવાનું નહોતું બનાવવાનું, તો મેં વિચાર્યું કે ચલો ગોડાઉને જાય. અને જો હજી ટેબલ મગાવ્યું છે, પણ એ છે ને પાછું આપી દીધેલું હતું, કારણ કે એ તૂટેલું હતું. તો આ લોકોએ જો એક વધારાનો ગોડાઉને આ સેટી પડી હતી ને, તો એની ઉપર આ લોકોએ બધું વસ્તુ રાખ્યું છે. અને પછી અચાનક ત્યાંથી બહાર જમવા જવાનો પ્લાન થઈ ગયો, અને પ્લાનમાં એવું હતું પાઉંભાજી અને ઢોસા ખાવા જવાના હતા. ત્યાં બાજુમાં વખણાય છે પાઉંભાજી, તો ટ્રાય કરીએ કે કેવી છે. અને પછી ઢોસા પણ આપણે ખાવાના છે. તો ચલો ફટાફટ. લાગે જ છે ખાઉગલી જેવું. ગાઈઝ, આ પાઉંભાજી તો મગાવી લીધી, પણ એટલી બકવાસ હતી ને, ડાયરેક્ટ એને ગરમ કરીને જ આપી દીધી. કાંઈ હતું નહીં આમાં કાઢી લેવાનું. તો હાલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો છે ને ઢોસા ખાધા, પછી પાઉંભાજી ખાધી. હા, ઢોસાનો છે ને મેં વ્લોગ નથી લીધો, કારણ કે છે ને પાઉંભાજી એટલી બકવાસ હતી ને, એ મેં તમને વિડીયોમાં જ કીધું. ખાલી છે ને ગરમ કરીને પછી અમને આપી દીધી હતી. તો એમાં કાંઈ ટેસ્ટ નહોતો ને, એકદમ છે ને બળી ગયેલી હોય ને એવો ટેસ્ટ એનો આવતો હતો. તો પછી છે ને અમે ઢોસા ખાવા ગયા હતા. અહીંયા છે ને અહીંયા નોર્થનો ટેસ્ટ આવે છે, આપણે જો ગુજરાત જેવો. એક જગ્યા એવી છે કે જ્યાં છે ને આપણા નોર્થના લોકો અહીંયા ઘણા રહીએ છે બેંગ્લોરમાં, એટલે બહુ મસ્ત ઢોસા હતા. આપણે નોર્થ જેવા જ હતા. મૈસૂર મસાલા અને પાવભાજી ઢોસા ને એ બધું ખાધું અમે લોકોએ. તમને છે ને જો આ અમારું છે ને સોજેલું લાગતું હશે, કારણ કે મને ડાપણ દાઢ આવે છે એટલા માટે. તો છે ને અમે એ લોકો ઢોસા ખાધા. પછી કારણ કે એનો ફટાફટ હતું અને ત્યાં છે ને બહુ ભીડ હતી, એટલે પછી મેં વ્લોગ ન ઉતાર્યો. તો બસ આજનો આવો ડે હતો અમારો, બહુ મસ્ત એવો રહ્યો છે આજનો દિવસ. રવિવાર હોય એટલે એકદમ લેઝી હોય, કંઈ કામ બામ કરવાનું હોય નહીં.
આવી રીતે બહાર કંઈક સારી એવી પ્લેસ ગોતવાની જમવાની. તો બસ આ હતું અને હું અહીંયા વ્લોગને એન્ડ આપું છું. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવજો. જય શ્રી કૃષ્ણ બધાને.